વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં ને? ધોરણ 3માં અને આજના ગુજરાતીના લેક્ચરમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. તો સ્ટુડન્ટ્સ, તમને બધાને વેલકમ. ચલો સ્ટુડન્ટ્સ, આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીએ. તો મારા બધા સ્ટુડન્ટ્સ છે એ ભણવા માટે રેડી? મને લાગે છે કે મારા બધા સ્ટુડન્ટ્સ ભણવા માટે એકદમ રેડી છે, રાઈટ? તો હવે આપણે આગળ વધીએ, બરાબર? ચલો, આજે આપણે શું કરવાનું છે જુઓ તો. તમને તમારી સ્ક્રીન ઉપર દેખાય જ છે આજે આપણે શું કરવાનું છે. આજે આપણે પાઠ 6 બતક અને અથવા પણ હંસ એના સ્વાધ્યાયની સમજૂતી મેળવવાની છે, બરાબર? તો બધા સ્ટુડન્ટ્સ છે એ સમજૂતી મેળવવા માટે તૈયાર? તૈયાર છો બધા? ગઈકાલે આપણે ઘણા પ્રશ્નો છે એ કર્યા હતા, બરાબર ને? હવે થોડા ઘણા પ્રશ્નો છે એ બાકી છે હજુ. તમને ખબર છે કે આપણો નવો કોર્સ છે એટલે એમાં પ્રવૃત્તિઓ પણ સ્વાધ્યાયમાં વધારે છે અને સાથે સાથે નવા નવા પ્રશ્નો પણ છે, જેથી તમને ભણવાની મજા આવે, બરાબર? તો ચલો હવે આપણે શરૂઆત કરીએ આગળ. શું છે જુઓ તો, ગઈકાલે આપણે ક્યાં સુધી કર્યું હતું? તો ગઈકાલે આપણે કોણ બોલી શકે ત્યાં સુધી છે એ કર્યું હતું, બરાબર? હવે આજે શું છે જુઓ, આજે એના પછીના પ્રશ્નો છે. તો એની પછી શું છે? ચાલો ગાઈએ ગીતડું. તો સ્ટુડન્ટ્સ, તમારે ગીત ગાવાનું છે. ઊંચા ઊંચા ડુંગર ચડશું એ વાળું. અત્યારે નહીં, તમે ફ્રી છો ને ત્યારે, બરાબર? એટલે કે આપણે સાથે અત્યારે ગાવાનું નથી, તમે પછી ઘરે છે એ ગાઈ શકો છો. હવે બીજું, રીડિંગ ક્રિકેટની રીતે કદરૂપું બતક વાંચો. એ તમારે મમ્મીની પાસે બેસીને વાંચવાનું છે. હું બધાને પૂછીશ કે કોણ વાંચે છે ઘરે, બરાબર? મમ્મી પાસે બેઠીને કોણ રીડિંગ ક્રિકેટની જેમ વાંચે છે એ હું પૂછીશ, બરાબર? હવે બીજું છે વાંચો અને ભજવો. એટલે કે તમારે આ જે તમને નાનકડું અમથો સંવાદ આપ્યો છે એ તમારે વાંચવાનો પણ છે અને ભજવાનો, એટલે કે નાટક પણ કરવાનું છે, બરાબર? હવે અત્યારે તો આપણે એ કરી શકતા નથી, તો ફક્ત આપણે વાંચીએ અને સમજીએ, બરાબર? જો શું છે તો મમ્મી શું બોલે છે? મમ્મી કહે છે, મુન્ની કેમ રડે છે તુષાર? એટલે કે તુષાર છે એ મોટો ભાઈ છે અને મુન્ની છે એ નાની છે. તો એ મુન્ની છે એ રડે છે. તો મમ્મી છે ને એ તુષારને પૂછે છે કે તુષાર, મુન્ની કેમ રડે છે? તમે તમારા ઘરે છે નાના ભાઈ બહેન હશે અને તમે મોટા હશો, તો એનું ધ્યાન રાખવાનું મમ્મી કહેશે ને તમને. મમ્મી રસોડામાં છે એ રસોઈ કરતા હોય ત્યારે આપણને કહે કે આનું ધ્યાન રાખજે, હું રસોડામાં રસોઈ કરું છું, બરાબર ને? તો એવી રીતે મમ્મીએ તુષારને કીધું કે મુન્ની કેમ રડે છે? તો તુષાર શું કહે છે? એને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે. હવે જો મુન્ની છે એ ઉઠી એટલે એને ઘોડિયામાંથી બહાર નીકળવું છે, એટલા માટે તે રડે છે. નાના બચ્ચા છે એ તરત બોલતા શીખે નહીં, તો એ શું કરે? એ રોવે એટલે આપણને ખબર પડી જાય કે એને કંઈક થયું છે, બરાબર ને? પછી મમ્મી શું કહે છે? તો કે તું એને બહાર કાઢને, જો
તુષાર એમ કહેશે કે મમ્મી મમ્મી એને છે ને બહાર નીકળવું છે ને ઘોડિયામાંથી, એટલે એ રડે છે. તો મમ્મી શું કહે છે? મમ્મી તુષારને કહે છે કે તુષાર તું એને બહાર તો કાઢ. તુષાર એને તેડું તો વધારે રડે. જો તુષાર શું કહે છે? એ કે હું એને તેડું ને તો એ વધારે રડે. એવું કેમ સ્ટુડન્ટ્સ કે તુષાર એને તેડશે તો એ વધારે રડશે? વિચારો. જો તો આપણે જોઈએ. દેખાય છે તમને? જો આ તુષારના મમ્મી છે એ રસોડામાં રસોઈ કરે છે. તુષાર છે એ મુન્નીને હિંચકા નાખતો હતો, પરંતુ મુન્નીને હવે બહાર નીકળવું છે એટલે એ રડે છે. બરાબર. પણ તુષાર એમ કહે છે કે હું એને બહાર કાઢીશ તો એ વધારે રડશે. કેમ? તો મમ્મી પૂછે છે એવું શા માટે કરે છે? બરાબર. કે તું એમ કેમ કરે છો? તું એને કાઢતો કેમ નથી? તો તુષાર કહે છે કદાચ મારા હાથ ભીના છે એટલે. જો શું કહે છે કે કદાચ કે મારા હાથ ભીના છે ને એટલે હું એને લઈશ ને તો એ વધારે રડશે. તો મમ્મી એને એમ કહે છે તો તું હાથ લૂછતો કેમ નથી? જો આપણે હાથ ધોઈએ તો એને લૂછવા જોઈએ ને. તમે બધા હાથ લૂછો છો? બહાર રમવા જાઓ પછી આવો ત્યારે હેન્ડ વોશ કરો અને પછી હાથ લૂછો છો કે એમને એમ જ જમવા બેસી જાઓ છો? બધાએ હાથ લૂછવા જોઈએ, ફરજિયાત. તો જો તુષારના મમ્મી છે ને એ પણ એને એમ જ કહેશ કે તો તું હાથ કેમ નથી લૂછતો? તો તુષાર એમ કહેશ કે નેપકિન નથી મળતો એટલે. જો તુષાર કેમ હાથ નથી લૂછતો? તો કે તુષારને છે ને એ નેપકિન મળતો નથી એટલે. હવે મમ્મી શું કહે છે? અહીં આવ, હું લૂછી દઉં. તુષાર ઘોડિયા પાસે જ નમીને ઊભો રહે છે. જો શું કીધું મમ્મીએ? એ કે અહીં આવ, લૂછી દઉં. તો તુષાર છે ને એ ત્યાં ઘોડિયા પાસે જ ઊભો રહી જાય છે. મમ્મી આવતો કેમ નથી? તુષાર આ મુન્ની મારો હાથ છોડતી જ નથી. જો મમ્મી શું કહે છે એને? એ કે તુષાર તું કેમ નથી આવતો? તો તુષાર એમ કહે છે કે આ મુન્ની જે છે એ મને છોડતી નથી. જુઓ તમને દેખાય છે અહીંયા મુન્નીએ જે છે એ તુષારનો હાથ પકડી લીધો છે. તો મમ્મી જ્યારે તુષારને કહે છે કે અહીંયા આવ, તું હાથ લૂછી નાખ, હું તને લૂછી દઉં. તો તુષાર છે એ આવતો નથી. હવે તમને ખબર પડી તુષાર છે એ શા માટે નથી આવતો? કારણ કે મુન્નીએ એનો હાથ પકડીને રાખ્યો છે. બરાબર. જો આ નાનકડું અમથું નાટક છે એમાં મજા આવી? હા, સરસ. તો હવે આપણે આગળ છે એ પ્રશ્નો છે એના જવાબ આપણે આપવાના છે. મજા આવી ને તમને? શું શીખવા મળ્યું આમાંથી? કે મમ્મીને હેલ્પ કરવી જોઈએ ને આપણે. આપણા નાના ભાઈ બહેન હોય અને ઘરે છે એ જમવાનું બનાવવાનું હોય, મમ્મી એકલા જ હોય, ત્યારે શું કરવાનું આપણે? આપણે નાના ભાઈ બહેનનું ધ્યાન રાખવાનું. એટલે મમ્મી છે એ રસોઈ કરી લે. બરાબર ને? અને મમ્મી કે એ બધી વસ્તુ માનવાની. બરાબર ને? ચલો, તો હવે સમજાઈ ગયું બધાને? હવે પછી એક નવો પ્રશ્ન છે. જો એ શું છે ખબર? તો કે દરેક પ્રશ્નના આખા વાક્યમાં 2 વાર જવાબ આપો. એકવાર એટલે અને બીજી વાર તેથી બોલીને. જુઓ સ્ટુડન્ટ્સ, અહીંયા છે ને તમને સવાલ આપ્યા છે. બરાબર. હવે આપણે પ્રશ્નોના જવાબ તો એક વાક્યમાં આપીએ છીએ ને, અને આખા વાક્યમાં આપીએ છીએ. તો અને એક જ વાર આપીએ છીએ. અહીંયા તમારે 2 વાર જવાબ આપવાના છે. કેવી રીતે? તો કે એક વાર જવાબમાં એટલે યુઝ કરીને અને એક વાર જવાબમાં તેથી યુઝ કરીને. બરાબર. એટલે કે તેથી વાપરવાનું છે.
समझाय छे स्टूडेंट्स तमने? जो अहींया तमने कीधुं छे के मुन्नी केम रडे छे, तो आ प्रश्ननो जवाब तमारे एकवार एटलेथी देवानो छे अने बीजी वार तेथी वापरीने। तो जो मुन्नी केम रडे छे तमने खबर छे स्टूडेंट्स? चलो विचारो विचारो, मुन्नी केम रडे छे? हमणां ज तमे ई पाठ जोयो एटले के संवाद जोयो, नानकड़ुं अमथुं नाटक जोयुं। याद आव्युं? हाँ, एने घोड़ियामांथी निकळવું હતું ને બહાર એટલે। तो अहींया जवाब आवशे मुन्नीने घोड़ियामांथी बहार निकळવું छे एटले ते रडे छे। जो सौथी पहेला शुं वापरवानुं कीधुं छे आपणने अहींया? तो आपणने अहींया एटले वापरवानुं कीधुं छे सौथी पहेला, अने एटले वाळुं वाक्य थई जाय पछी तेथी वाळुं वाक्य। बराबर समझाय छे स्टूडेंट्स तमने लोकोने? चलो, मुन्नी केम रडे छे? तो एनो जवाब शुं आवशे? तो के मुन्नीने घोड़ियामांथी बहार निकळવું छे एटले ते रडे छे। बराबर। चलो, एक वार एटलेथी पूरुं थई गयुं। हवे बीजुं तेथी यूज करवानो छे। मुन्नीने घोड़ियामांथी बहार निकळવું छे तेथी ते रडे छे। बराबर। शुं आवे जवाब? मुन्नीने घोड़ियामांथी बहार निकळવું छे तेथी ते रडे छे। समजाई गयुं? एक वार एटले वापरीने जवाब आपवानो छे अने बीजी वार तेथी वापरीने जवाब आपवानो छे। बराबर। चलो बीजું જોઈએ। तुषार अडे त्यारे मुन्नी शा माटे वधारे रडे छे? जो तुषार अडे तो शा माटे मुन्नी वधारे रडे छे? याद छे ने तमने लोकोने? हाँ, तो जो आपणे एनो जवाब बोलीए हो। तुषारना हाथ भीना छे एटले ते अडे त्यारे मुन्नी वधारे रडे छे। बराबर। जो तुषारना हाथ भीना छे एटले ते अडे त्यारे मुन्नी वधारे रडे छे। एटले वाळुं वाक्य पूरुं थई गयुं। हवे तेथी वाळुं वाक्य। तुषारना हाथ भीना छे तेथी ते अडे त्यारे मुन्नी वधारे रडे छे। समजाय छे? जुओ, तुषारना हाथ भीना छे एटले ते अडे त्यारे मुन्नी वधारे रडे छे। हवे तेथी तुषारना हाथ भीना छे तेथी ते अडे त्यारे मुन्नी वधारे रडे छे। बराबर। समझाय छे ने स्टूडेंट्स तमने लोकोने? हवे त्रीजुं जोईए आपणे। तुषार हाथ शा माटे लूछतो नथी? तुषार केम हाथ नथी लूछतो? तो के तुषारने नेपकिन नथी मळतो एटले ते हाथ लूछतो नथी। एक वार आपणे शेनाथी जवाब आप्यो एटले। बराबर। अने हवे एक वार तेथी। हवे आपणे शुं यूज करवानुं छे? तेथी। तुषार हाथ शा माटे लूछतो नथी? तो के तुषारने नेपकिन नथी मळतो तेथी ते हाथ लूछतो नथी। समझाय छे बधाने? हजी एक वार रिपीट करूं छुं। तुषारने नेपकिन मळतो नथी एटले ते हाथ लूछतो नथी। बीजुं, तुषारने नेपकिन मळतो नथी तेथी ते हाथ लूछतो नथी। चौथो, तुषार शा माटे घोड़िया पासे नमीने ऊभो रह्यो?
જો સ્ટુડન્ટ્સ, આનો જવાબ તો તમને બધાને આવડતો હશે કે તુષાર છે એ શા માટે નમીને ઊભો રહ્યો હતો? હા, કારણ કે મુન્ની એનો હાથ છોડતી ન હતી. બરાબર. ચલો, હવે એનો જવાબ હું બોલું છું. પેલા એટલે વાપરીને બોલીશ અને પછી તેથી વાપરીને બોલીશ. બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ, તો જ તમને સમજાશે. મુન્ની તુષારનો હાથ છોડતી જ નથી, એટલે તે ઘોડિયા પાસે નમીને ઊભો છે. બરાબર. ફરી એકવાર રિપીટ કરું છું. મુન્ની તુષારનો હાથ છોડતી જ નથી, એટલે તે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો. એટલે તે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો. હવે તેથી બનાવીએ આપણે જવાબ. મુન્ની તુષારનો હાથ છોડતી નથી, તેથી તે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો. મુન્ની તુષારનો હાથ છોડતી જ નથી, તેથી તે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો. બરાબર. હવે પાંચમું. તુષાર મમ્મી પાસે હાથ લૂછાવવા કેમ ના ગયો? જો, ફરી એકવાર એનો જવાબ આપણે બોલવાનો છે. હો, એનો પણ એ જ જવાબ આવશે. બરાબર ને સ્ટુડન્ટ્સ? જો, તુષાર શા માટે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો? તો કે મુન્ની એને છોડતી નહોતી, અને તુષાર મમ્મી પાસે હાથ લૂછવા કેમ ના ગયો? તો સવાલ તમે જોયું, સવાલ અલગ અલગ છે, પણ જવાબ છે એ બેનો કેવો છે? સરખો છે. જો હું જવાબ બોલું છું, એકવાર એટલેથી બોલીશ અને એકવાર તેથી બોલીશ. બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ. મુન્ની તુષારનો હાથ છોડતી જ નથી, એટલે તે મમ્મી પાસે હાથ લૂછાવવા ના ગયો. બરાબર. શું આવશે? તો કે મુન્ની તુષારનો હાથ છોડતી જ નથી, એટલે તે મમ્મી પાસે હાથ લૂછાવવા ના ગયો. બરાબર. હવે એટલેથી આપણે કરી નાખ્યું, તેથી જવાબ દેવાનો બાકી છે. મુન્ની તુષારનો હાથ છોડતી જ નથી. બરાબર. મુન્ની છે એ તુષારનો હાથ નથી છોડતી, તેથી તે મમ્મી પાસે હાથ લૂછાવવા ના ગયો. એટલે કે તેથી તે મમ્મી પાસે હાથ લૂછાવવા ન ગયો. સમજાઈ ગયું બધાને? જવાબ આપણે એક જ વાક્યમાં આપ્યો, પરંતુ કેટલી વાર આપ્યો? 2 વાર. એક વાર એટલેથી આપ્યો અને બીજી વાર તેથી યુઝ કરીને આપ્યો. બરાબર. સમજાય છે ને સ્ટુડન્ટ્સ તમને લોકોને? જો મુન્ની કેમ રડે છે તમને બધાને ખબર છે. એને ઘોડિયામાંથી બહાર નીકળવું હતું, એટલે. પછી તુષાર અડે ત્યારે મુન્ની શા માટે વધારે રડે? કારણ કે તુષારના હાથ ભીના હતા. પરંતુ આપણે આનો જવાબ 2 વાર આપ્યો હતો ને. તુષાર હાથ શા માટે લૂછતો નથી? એને નેપકિન મળતું નથી એટલે. ચોથું. હવે તુષાર શા માટે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો? તો કે મુન્ની છે એને છોડતી જ નહોતી, ને તુષાર મમ્મી પાસે હાથ લૂછાવવા કેમ ના ગયો? તો કે મુન્ની છે એને છોડતી નહોતી એટલે. સમજાઈ ગયું બધા સ્ટુડન્ટ્સને? સમજાઈ ગયું ને? છે ને નવો પ્રશ્ન મજા આવે એવો?
કે નહીં? મજા આવે ને? ચલો, તો આપણે સંવાદ પૂરો કર્યો, એ સંવાદના સવાલ જવાબ પણ પૂરા કર્યા. હવે નેક્સ્ટ પ્રશ્ન જુઓ અને લખો. જો આમાં પણ સૌથી પહેલા તેથી વાપરવાનું છે અને પછી એટલે. જો તમારી સ્ક્રીન ઉપર તમને ઉદાહરણ આપેલું દેખાય જ છે, રાઈટ? તો ઉદાહરણ શું છે? એમાં એક પ્રશ્ન પૂછેલો છે કે પ્રજ્ઞેશ કેમ ખુશ છે? કેમ ખુશ છે પ્રજ્ઞેશ? તો કે ઓલું તમને બાજુમાં ફોટો આપ્યો છે, જુઓ તો દેખાય છે? હા, પ્રજ્ઞેશ છે એ શું ખાય છે? આઈસ્ક્રીમ ખાય છે. શું ખાય છે? આઈસ્ક્રીમ ખાય છે, બરાબર. તો એનો જવાબ શું આવશે? તો કે પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો છે તેથી ખુશ છે, બરાબર. પ્રજ્ઞેશ છે એને શું મળ્યું છે? તો કે પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો છે તેથી ખુશ છે, બરાબર. પ્રજ્ઞેશને શું મળ્યો છે? આઈસ્ક્રીમ, તેથી તે ખુશ છે. તો સ્ટુડન્ટ્સ, આપણે એકવાર છે એકવાર આપણે તેથીનો યુઝ કરી લીધો, બરાબર. હવે તો કે પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો એટલે તે ખુશ થઈ ગયો, બરાબર. તો આપણે બીજી વાર શું યુઝ કર્યું? એટલે. તો એકવાર તેથી અને એકવાર એટલે, બરાબર. પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો તેથી ખુશ થયો અને પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો એટલે ખુશ થયો, બરાબર. સમજાઈ ગયું? ફરી એકવાર રિપીટ કરું છું. પ્રજ્ઞેશ કેમ ખુશ છે? તો જવાબ પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો તેથી ખુશ છે. બીજી વાર આપણે એ જ જવાબ પર શું વાપરવાનું છે? તેથીની બદલે એટલે. તો પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો એટલે ખુશ છે, બરાબર. હવે આગળ જોઈએ આપણે. જો એ તમને ઉદાહરણ હતું ને હવે અત્યારે તમારે ઉદાહરણ પ્રમાણે આન્સર આપવાના છે, બરાબર. તો તમને સવાલ શું પૂછ્યો છે? કૃતિકા કેમ રડે છે? તો જો તમને દેખાય છે ફોટામાં કે કૃતિકા છે એ પડી ગઈ છે એટલા માટે, જો એને અહીંયા વાગ્યું છે, રાઈટ? તો આપણે અહીંયા લખવાનું છે કૃતિકા પડી ગઈ તેથી રડે છે. તો સૌથી પહેલા આપણે શેનો યુઝ કર્યો? તેથીનો. શેનો? તેથીનો, બરાબર. કૃતિકા પડી ગઈ તેથી રડે છે. હવે બીજી વાર જવાબ લખવાનો છે. કૃતિકા પડી ગઈ એટલે રડે છે, બરાબર. શું થાય છે? રડે છે. કૃતિકા પડી ગઈ તેથી રડે છે અને કૃતિકા પડી ગઈ એટલે રડે છે, બરાબર. સમજાઈ ગયું ને બધા સ્ટુડન્ટ્સને? હવે બીજું, બાળકો કેમ ખુશ છે? તો રજા છે તેથી બાળકો ખુશ છે, બરાબર. તેથી અને પછી એટલે. રજા છે એટલે બાળકો ખુશ છે. સૌથી પહેલા કયું વાક્ય આપણે બનાવ્યું? રજા છે તેથી બાળકો ખુશ છે. અને બીજું વાક્ય, રજા છે એટલે બાળકો ખુશ છે, બરાબર. તેથી અને એટલેથી આપણે જવાબ લખ્યો. પેલું, રજા છે તેથી બાળકો ખુશ છે. રજા છે એટલે બાળકો ખુશ છે, બરાબર. સમજાઈ ગયું? હવે આગળ જોઈએ ત્રીજું. હર્ષાબેને છત્રી કેમ ઓઢી છે? જો હર્ષાબેને છત્રી કેમ ઓઢી છે? અને જો તમને ચિત્રમાં દેખાતું હશે કે અહીંયા તો સૂરજ છે, તોય તે હર્ષાબેને છત્રી કેમ
ઓઢી છે? તો એનો જવાબ તડકો છે તેથી વર્ષાબહેને છત્રી ઓઢી. જો સ્ટુડન્ટ્સ, વરસાદથી બચવા માટે તો આપણે છત્રીનો ઉપયોગ કરીએ જ છીએ, પણ તડકાથી બચવા માટે પણ છત્રીનો ઉપયોગ કરી શકાય છે, રાઈટ? તો આ હર્ષાબેન છે એ છત્રીનો ઉપયોગ કરે છે. શું જવાબ આવશે એનો? તો કે તડકો છે તેથી હર્ષાબહેને છત્રી ઓઢી છે. તો સૌથી પહેલા શેનાથી જવાબ આપ્યો આપણે? તેથી આપ્યો જવાબ, બરાબર. હવે આપણે શેનાથી જવાબ આપશું? તો કે એટલેથી, કે તડકો છે એટલે હર્ષાબહેને છત્રી ઓઢી છે. તડકો છે એટલે હર્ષાબહેને છત્રી ઓઢી છે, બરાબર. હવે પાંચમું, નરેન્દ્રભાઈ કેમ લપસી પડ્યા? જો, તો આ શું છે? કેળાની છાલ છે, બરાબર. તો આપણે શું લખી શકીએ? નરેન્દ્રભાઈનો પગ કેળાની છાલ પર પડ્યો તેથી, દેખાય છે તમને? તેથી લપસી પડ્યા. બીજું, નરેન્દ્રભાઈનો પગ કેળાની છાલ પર પડ્યો એટલે લપસી પડ્યા. તેથી અને એટલે બંને આવી ગયું ને, કે નરેન્દ્રભાઈનો પગ કેળાની છાલ પર પડ્યો તેથી લપસી પડ્યા. નરેન્દ્રભાઈનો પગ કેળાની છાલ પર પડ્યો એટલે લપસી પડ્યા, બરાબર. હવે નેક્સ્ટ જોઈએ, અંકિત દોડમાં કેમ જીત્યો? બરાબર. તો જવાબ, અંકિત ઝડપથી દોડ્યો તેથી જીત્યો. તો તેથી છે એમાં આપણે સર્કલ કરશું, બરાબર. અંકિત ઝડપથી દોડ્યો તેથી જીત્યો. હવે અંકિત ઝડપથી દોડ્યો એટલે જીત્યો. તો તેથી અને એટલે છે બે વડે જવાબ આવશે, કે અંકિત છે ઝડપથી દોડ્યો તેથી જીત્યો, અને અંકિત છે ઝડપથી દોડ્યો એટલે જીત્યો, બરાબર. પછી છે છઠ્ઠું, શ્વેતા કેમ પડી ગઈ? તો જો તમને ચિત્રમાં દેખાય છે, શ્વેતા છે એ કેમ પડી ગઈ? તો કે શ્વેતા છે એનો હાથ છૂટી ગયો. જો દેખાય છે તમને, હાથ છે એ છૂટી ગયો એટલે આ શ્વેતા છે એ પડી ગઈ. તો એનો જવાબ શું આવશે? શ્વેતાનો હાથ છૂટી ગયો તેથી, જો તેથી તે પડી ગઈ. શ્વેતાનો હાથ છૂટી ગયો એટલે તે પડી ગઈ, બરાબર. એટલે તે પડી ગઈ. શ્વેતાનો હાથ છૂટી ગયો તેથી તે પડી ગઈ. શ્વેતાનો હાથ છૂટી ગયો એટલે તે પડી ગઈ, બરાબર. સમજાઈ ગયું તમને બધાને? સમજાઈ ગયું ને? તો આજના લેક્ચરમાં બધા સ્ટુડન્ટ્સને મજા આવી ગઈ ને? મજા. તો હવે આપણે ક્યારે મળશું? હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. આજે આપણે શું કર્યું? સૌથી પહેલા રિવિઝન કરી લઈએ. તો આજે આપણે મુન્ની અને તુષાર અને મમ્મી વાળો જે સંવાદ હતો એ આપણે જોયું. એટલે કે નાનકડું અમથું નાટક છે આપણે જોયું, સમજ્યા, અને એ સમજાઈ ગયું પછી આપણે પ્રશ્નોના જવાબ તેથી અને એટલે વાપરીને આપ્યું. એટલે કે એક પ્રશ્નના જવાબ બે રીતે આપ્યા, બરાબર. અને પછી સ્વાધ્યાય કર્યો. સમજાઈ ગયું સ્ટુડન્ટ્સ તમને લોકોને? બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા ઘણા બધા પ્રશ્નો બાકી છે એ કરશું.
ओके, तो नेक्स्ट लेक्चर सुधी बधा स्टूडेंट्स ने थैंक यू सो मच. खुदा हाफिज. बाय बाय. टेक केयर. स्टे होम. स्टे सेफ. बाय बाय स्टूडेंट्स.